દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 24 જુલાઈ 2026, સામાન્ય કાળના 16મા અઠવાડિયાનો શુક્રવાર. આજે માતા ધર્મસભા સંત સાર્બલ મકેલુફનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન પૈગંબર ઇર્મિયાના ગ્રંથમાંથી, અધ્યાય 3, કલમ 14-17. પાછા આવો ઓ બેવફા બાળકો, આ હું પ્રભુ બોલું છું. હું જ તમારો સ્વામી છું. હું દરેક શહેરમાંથી એક જણને અને દરેક વંશમાંથી 2 જણને લઈને તેમને સિયોન ઉપર પાછા લાવીશ. ત્યાં હું મને મન ગમતા રાજકર્તાઓ તમને આપીશ. તેઓ જ્ઞાન અને વિવેક બુદ્ધિપૂર્વક તમારું શાસન કરશે. તે વખતે જ્યારે તમે એ ભૂમિમાં અનેક ગણા થયા હશો, ત્યારે કોઈ પ્રભુના કરાની મંજૂષા ક્યાં છે એમ પૂછશે નહીં. કોઈ એનો વિચારે નહીં કરે, એને યાદે નહીં કરે, એની ખોટે નહીં સાલે, નવી બનાવવામાંય નહીં આવે. તે વખતે યરૂશાલેમ પ્રભુનું રાજસિંહાસન કહેવાશે. બધી પ્રજાના લોકો મારા નામનો મહિમા કરવા યરૂશાલેમમાં ભેગા થશે. પછી તેઓ કદી પોતાના હઠીલા અને દુષ્ટ અંતરની પ્રેરણા પ્રમાણે નહીં વર્તે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથી કૃત ગ્રંથમાંથી, અધ્યાય 13, કલમ 18-23. હવે તમે વાવનારના દ્રષ્ટાંતનો અર્થ સાંભળો. જ્યારે કોઈ ઈશ્વરના રાજ્યની વાણી સાંભળે પણ સમજે નહીં, ત્યારે શૈતાન આવીને તેના હૃદયમાં જે વાવ્યું હોય છે તે ઝડપ મારીને લઈ જાય છે. પગથી ઉપર પડેલા બી તે આ. ખડકાળ જમીન ઉપર પડેલા બી એટલે એવો માણસ જે વાણી સાંભળતા જ તેને તત્ક્ષણ આનંદથી વધાવી લે છે, પણ તેનામાં મૂળ બાજેલા હોતા નથી, એટલે તે બહુ ટકતો નથી. ઈશ્વરની વાણીને કારણે દુઃખ કે સતામણી સહન કરવાની વેળા આવે છે, ત્યારે તે તરત જ ખરી પડે છે. ઝાંખરામાં પડેલા બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે ખરો, પણ સંસારની ચિંતાઓ અને ધનની માયા એ વાણીને ગૂંગળાવી મારે છે અને એ નિષ્ફળ જાય છે. સારી જમીનમાં પડેલું બી એટલે એવો માણસ જે વાણી સાંભળે છે અને સમજે છે અને જેના જીવનમાં પાક પણ બેસે છે. કોઈમાં 100 ગણો, કોઈમાં 60 ગણો, કોઈમાં 30 ગણો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.